ગુજરાત ભાજપના પ્રમુખ પદે સી.આર. પાટીલની વિદાય બાદ હવે રાજ્યમાં ઠેર ઠેર શિસ્તના લીરે લીરા ઉડવા માંડ્યા છે. છેલ્લા 3 દિવસમાં 3 એવી ઘટનાઓ બની છે જેને કારણે ભાજપની છાપ શિસ્તબદ્ધ પાર્ટી તરીકેની હતી તે ભૂંસાવા લાગી છે. સૌથી પહેલા તો સુરતમાં ભાજપના કાર્યકર અને સુરત શહેર ખજાનચી વચ્ચે ફડાકાવાળી થઈ હતી. ત્યારબાદ આજે રાજકોટમાં ધારાસભ્ય અને મેયર વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ સિદ્ધપુરમાં નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અભિવાદન પ્રસંગે કાર્યકરો બાખડ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત ભાજપમાં જ્યાં સુધી સી.આર. પાટીલ પ્રમુખ હતા ત્યાં સુધી બધું સુમૂતરું ચાલી રહ્યું હતું. સી.આર. પાટીલની ધાક હતી જેને કારણે ભાજપના કોઈ નેતા ચૂં કે ચા કરી શકતા નહોતા. સુરત ભાજપ કાર્યાલય ખાતે 8 ઓક્ટોબરના રોજ ભાજપના કાર્યકર દિનેશ સાવલિયા અને ખજાનચી શૈલેષ જરીવાલા વચ્ચે મારામારી થઈ હતી, જેમાં દિનેશ સાવલિયાએ ખજાનચી શૈલેષ જરીવાલાને લાફો ઝીંકી દીધો હતો. ત્યારબાદ શહેર પ્રમુખે બંનેને કારણદર્શક નોટિસ ફટકારી છે. બીજી તરફ શૈલેષ જરીવાલાએ દિનેશ સાવલિયા વિરુદ્ધ ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. સુરત બાદ હવે સિદ્ધપુરમાં પણ ભાજપના કાર્યકરો બાખડ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આજે સિદ્ધપુરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં જ કાર્યક્રમ સ્થળે ભાજપના કાર્યકર દીપસિંહ ઠાકોરે કોઈ બાબતે ઉશ્કેરાઈ જઈને જિલ્લા ભાજપના આગેવાન શંભુ દેસાઈ સાથે રકઝક કરી હતી અને તેમને લાફો ઝીંકી દીધો હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જેને કારણે થોડીવાર માટે વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. જો કે ભાજપના આગેવાનોએ ભેગા મળીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. સુરત, સિદ્ધપુર અને હવે રાજકોટમાં પણ ભાજપમાં ડખો પેઠો છે. રાજકોટના મેયર અને ધારાસભ્ય વચ્ચે રકઝક થઈ હતી. ગુજરાતના રાજકારણમાં મહત્વનું સ્થાન ધરાવતા રાજકોટ શહેરમાં ભાજપમાં ફરી એક વખત આંતરિક ડખો સપાટી પર આવ્યો છે. રાજકોટ માટે મહત્વના ગણાતા દિવાળી કાર્નિવલના આમંત્રણ કાર્ડમાં નામ લખવા મુદ્દે મેયર નયનાબેન પેઢડિયા અને રાજકોટ પશ્ચિમ બેઠકના ધારાસભ્ય દર્શિતા શાહ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ રાજકોટ ભાજપમાં ચાલી રહેલા આંતરિક રાજકારણને ઉજાગર કરી દીધું છે. સી.આર. પાટીલની કડકાઈને કારણે ભાજપમાં શિસ્ત જોવા મળતી હતી, પરંતુ હવે નવા પ્રમુખના આગમન બાદ જ ઉપરાછપરી આ રીતના બનાવો બનતા ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે. આગામી પ્રમુખ જે નવી ઘટનાઓ બનશે કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવશે ત્યારે શું તેઓ ભાજપના કાર્યકરો અને નેતાઓને એક રાખી શકશે કે કેમ તે મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે.